રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. કે વરસાદથી રક્ષણ કરવા જેમ છત્રીની જરૂર પડે ને, એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્રની પણ જરૂર પડે. ઘણીવાર એવું થાય છે, પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ, માથાની રમત છે. જેના માથા વધારે એનું શાસન. કોઈ જાતિના વ્યક્તિ કોઈ મુખ્યમંત્રી બની જાય કે કોઈ કેબિનેટ મંત્રી બની જાય, એનાથી જો સમાજનો ઉદ્ધાર થતો હોય તો એ માન્યતા ખોટી છે ને કલ્પના ખોટી છે. ખેડા ખાતે આજે પ્રજાપતિ સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું. એમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયા એ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું, પરંતુ ત્યાં એક એમનું નિવેદન આપતાની સાથે જ ખળભળાટ મચી ગયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ત્યારે ગોરધન ઝડફિયા કે જેઓ પ્રજાપતિ સમાજનું એક સંમેલન હતું તેમાં ઉપસ્થિત રહ્યા, ત્યાં એક જ્ઞાતિના લોકોને સંબોધન કરતા હતા. ત્યારે ગોરધન ઝડફિયાની પ્રતિક્રિયા સામે આવીને એમાં કહ્યું કે સમાજમાં જ્ઞાતિનું મહત્વ વધી રહ્યું છે. એક જમણી હતો, કોઈ પણ જ્ઞાતિનો માણસ રાજકારણમાં આગળ જઈ શકતો હતો, પરંતુ આજે તે શક્ય નથી. રાજકારણમાં પણ આજે ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને મહત્વ આપવામાં આવે છે. વડતાલ ખાતે પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં સંબોધન કરતા ભાજપના નેતા ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ગોરધન ઝડફિયાએ શું કહ્યું એમને સાંભળો પહેલા. અને પ્રજાપતિ સમાજ એટલે એમ ગણી શકાય, આમ તો આપણા વેદોથી શરૂ થાય છે. પ્રજાનામ પતિ ઇતિ પ્રજાપતિ. પ્રજાપિતા બ્રહ્માના રચનાકારના સીધા વારસદાર. અને આ સમાજની એક સૌથી મોટી વિશેષતા આપને કહું કે આ એક નિરુપદ્રવી સમાજ છે. એનો ઉપદ્રવ ક્યાંય નથી. અને વ્યવસાયની દ્રષ્ટિએ જુઓ તો કલા, કૌશલ્ય અને જીવનની દ્રષ્ટિએ જુઓ તો ઈમાનદારી, પ્રામાણિકતા અને સંપૂર્ણપણે પોતાના પસીના ઉપર ખડો થયેલો આ સમાજ છે. રહી વાત આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને એક નવી વિચારધારા, ભાજપ વિચારધારા એવું એક નામ આપ્યું. ભાજપ વિચારધારા ભલે નામ આપ્યું છે, સારું છે, પણ આ રાષ્ટ્રીય વિચારધારાનો મંચ છે. હું તો એમ માનું છું એને કોઈ પોલિટિકલ બંધનમાં નહીં બાંધવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીને મત આપનારો આ સૌથી, જેને મેં ગેરંટેડ વોટ કહીએ ને, એમાં પહેલો ક્રમ આવે. ટિકિટ આપી હોય તો ભલે, ના આપી હોય તો ભલે. રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. मैं उदाहरण तरीके कहूं कि गुजरात में मोरारजीभाई देसाई जाति कितली
ઘનશ્યામ ઓઝા, જાતિ કેટલી? એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે જાય, ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ. આ માનસિકતા જનમાનસની. અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. હવે નહીં થઈ શકે. વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નરી વાસ્તવિકતા છે. સમાજ જીવનનો બદલાવ આપણે ભારતને કહીએ છીએ અનેક જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય, આ બધાનો એક મેળાવડો છે. અને આ પુષ્પની દરેક પાંખડી પુલકિત હોવી જોઈએ, તો જ રાષ્ટ્રનો પુષ્પદંડ સુશોભિત થાય. અને એમાં સર્વસમાવેશક, સર્વસ્પર્શી, બધાને સાથે લઈને, બધાનો સમાવેશ કરીને આવો વિચાર એ ઉત્તમ વિચાર છે. બટ અનફોર્ચ્યુનેટલી આ વાસ્તવિકતા બનતી નથી. ઘણીવાર એવું થાય છે, પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ, માથાની રમત છે. જેના માથા વધારે એનું શાસન. આ માથાની રમતમાં ક્વોલિટી, કાર્યક્ષમતા, ગુણવત્તા, ડેડિકેશન આ ધીરે 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 ઘસાતું જાય છે. અને એને કારણે આપના બધાની ચિંતા બહુ સાચી છે. અને પોલિટિક્સ એ કઈ એવડું મોટું ફિલ્ડ નથી. સમાજ જીવનના આટલા બધા આયામોમાંથી રાજનીતિ ધ વન પાર્ટ, એક નાનકડો ભાગ છે. એ સર્વસ્વ નથી, પણ એ જરૂરી એટલા માટે છે કે વરસાદથી રક્ષણ કરવા જેમ છત્રીની જરૂર પડે ને, એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્રની પણ જરૂર પડે છે. આપણે માનીએ કે ન માનીએ, અને કોઈ જાતિના ધારો કે મુખ્યમંત્રી થઈ જાય તો એની જાતિના બધા લોકોના નળિયા સોનાના થઈ જાય એવું નથી. એવા ઘણા બધા લોકો થઈ ગયા. ત્યાં કેવો માણસ બેસે છે, એના હૃદયમાં મનુષ્ય માત્ર પ્રત્યેનો એક જ ભાવ છે. એવો માણસ જો ગાદીએ બેઠો તો પ્રશ્નનું સમાધાન છે. કોઈ જાતિના વ્યક્તિ કોઈ મુખ્યમંત્રી બની જાય કે કોઈ કેબિનેટ મંત્રી બની જાય, એનાથી જો સમાજનો ઉદ્ધાર થતો હોય તો એ માન્યતા ખોટી છે ને કલ્પના ખોટી છે. હું તો આપને બહુ સાચી વાત કહીશ. પ્રજાપતિ સમાજ એટલે આજે ગૌરવથી કહી શકાય આખા દેશમાં કોઈ રાજ્ય એવું નથી જ્યાં પ્રજાપતિ સમાજ નથી. કોઈ રાજ્ય એવું નથી. અને દેશનો સૌથી મોટો શિલ્પ કરીને ખડો કરનારો આ બહુ મોટો સમાજ છે. ગુજરાતમાં સંખ્યા કઈ ઓછી નથી, પરંતુ એની અંદરની જે ફૂટફાટો છે, નેતા થવાની હોડ એકલા રાજકારણમાં નથી, સમાજોમાં છે. અને એને કારણે પ્રશ્નો ઊભા થાય છે. સેવક બનવાની કોઈનો ભાવ જ નથી. હવેનો પીરિયડ આવ્યો છે, હું આપને પણ કહું છું કે હવેનો જે પીરિયડ આવ્યો છે, આ પીરિયડમાં કોઈ પણ સમાજ
પ્રગતિ કરવી હશે તો 2-3 રસ્તામાંથી રસ્તાઓ પસંદ કરવા પડશે. હજી પણ આપણો કેટલોક સમાજ ગામડામાં છે, હજુ પણ ઈંટો અને માટલાના વ્યવસાય સાથે છે. એમના આવતીકાલનો વિચાર કરશે કોણ? સમાજના સક્ષમ અને સમજદાર લોકોએ આવતી પેઢીને બેઠી કરવી હશે તો એકલા નોકરી કરવાથી નહીં થાય. નોકરીમાં 500 જગ્યા હશે ને 5 લાખ અરજી આવશે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત હતો ને એટલે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વનો સંગ્રામ છે. બધાને સરકારી નોકરી મળવાની નથી, આ વાસ્તવિકતા છે. છોકરો ભણે છે ને ત્યારે મનમાં એમ હોય છે કે હું BA BCom LLB થઈ જઈશ, ગોળ ગોળ ખુરશી ફરતી હશે એમાં હું બેઠો હોઈશ અને બટન દબાવીશ ને પટ્ટાવાળો પાણી વાસી, પણ પટ્ટાવાળામાં કોઈ રાખતું નથી. આ નવી વાસ્તવિકતા છે. એટલે સમાજે ચિંતન કરવાનું, આજની આ શિબિરમાં એક ચિંતન કરવાની આવશ્યકતા છે. સમાજ સંગઠિત રહે, નાના મોટા મતભેદો હોય તો ભેગા બેસી લઈએ. પદની કોઈ અને પદ કોઈનું કાયમી નથી, ચાહે સમાજનું હોય કે રાજનૈતિક હોય. એ રાજા ભરતરીના પાત્ર જેવું છે, 3 કલાક ચાલે છે ને 92 લાખ માળવાના ધણી પડમાં આવે છે, તલવાર પણ કાઢે છે, પણ 3 કલાક પછી પડદો પડે છે, શાક લઈને ઘરે જાય ત્યારે રોટલા થાય છે. ગોરધન ઝડફિયાની પ્રતિક્રિયા સાંભળી તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલાના સમયમાં ગામમાં ફક્ત એક ઘર હોય એવી જ્ઞાતિનો વ્યક્તિ પણ બની શકતો હતો સરપંચ, પરંતુ આજના યુગમાં તે પણ શક્ય નથી. જે ગોરધન ઝડફિયા છે તેની પ્રતિક્રિયા તમે સાંભળી કે જેની અંદર જ્ઞાતિનો એક કાર્યક્રમ હતો પ્રજાપતિ સમાજનો, અને આ કાર્યક્રમની અંદર જ્ઞાતિને લઈને એક વાત કરી હતી કે અત્યારે રાજકારણમાં આવવું હોય તો પેલા જ્ઞાતિને જોવાય છે. પહેલા તો તમારે ગામમાં એક ઘર હોય તો પણ એ વ્યક્તિ સરપંચ બની શકતો હતો, હવે તો એવું થતું નથી. હવે જ્ઞાતિ એટલે કે જ્ઞાતિવાદ ઊભો થયો હોય તે પ્રકારનું નિવેદન ગોરધન ઝડફિયા દ્વારા દેવામાં આવ્યું છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.